શહેરના તમામ ટ્રાફિક જંકશન પર ટ્રાફિક સિગ્નલમાં કાર્યરત કરાતા સુરતી લાલાઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા છે। કેટલીક જગ્યાએ અકસ્માતની શક્યતાઓ રહેલી છે। કોઈને મામૂલી જિંદગી બચી શકે છે એ પ્રયાસથી ભારત ટાઈમ્સ ન્યૂઝે એ જગ્યાએ પહોંચ્યું છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। શહેરના તમામ ટ્રાફિક જંકશનો પર સિગ્નલો કાર્યરત કરવામાં આવ્યા છે, ત્યારે સુરતી લાલાઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા છે। સિગ્નલ આધારિત વાહન હંકારી રહ્યા છે અને સિગ્નલ આધારિત વાહન થંભાવી રહ્યા છે, પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે તે અકસ્માત ઝોન તરીકે જાણીતી જગ્યાઓ છે। આવી જગ્યાઓ પર ભારત ટાઈમ ન્યૂઝ પહોંચ્યું છે। આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। મારી પાછળના જે દ્રશ્યો છે ડભોલી જહાંગીરપુરા બ્રિજ પરના જહાંગીરપુરા બ્રિજ ઉપરથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, કેટલાક નબીરાઓ પૂરપાટ ઝડપે વાહન હંકારતા હોય છે, ત્યારે ડભોલી બ્રિજ તરફના છેડા ઉપર તાકીદે બમ્પ મૂકવાની માંગ ઊભી થઈ છે। કોઈની મામૂલી જિંદગી બચી શકે છે અને અકસ્માતની ઘટના ટાળી શકાય છે, જેને લઈને સ્થાનિક લોકો દ્વારા જે માંગ કરવામાં આવી છે, સુરત મનપા અને ટ્રાફિક વિભાગના સહિયારા પ્રયાસથી તાકીદે જે જગ્યા ઉપર બમ્પ મૂકવો જોઈએ અને અકસ્માતની ઘટના ટાળી શકાશે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત। કેટલીક જગ્યાએ અકસ્માતની શક્યતાઓ રહેલી છે। કોઈની મામૂલી જિંદગી બચી શકે તે પ્રયાસથી ભારત ટાઈમ્સ ન્યૂઝે જગ્યાએ પહોંચ્યું છે। ડભોલી જહાંગીરપુરા બ્રિજ ઉપર કેટલાક નબીરાઓ પૂરપાટ ઝડપે વાહન હંકારી રહ્યા છે। આવા પૂરપાટ ઝડપે દોડતા વાહન ચાલકોની વાહનોની ગતિ રોકવા ડભોલી તરફના બ્રિજના છેડા ઉપર તાકીદે બમ્પ બનાવવાની માંગ ઉઠી રહી છે। અને ડભોલી બ્રિજ ઉતરતા છેડા ઉપર આવેલ સર્કલ પર વાહન ચાલકો રોડ ક્રોસ કરતા બ્રિજ ઉપરથી પૂરપાટ ઝડપે આવતા કેટલાક વાહન ચાલકો દ્વારા અકસ્માત સર્જી રહ્યા છે, ત્યારે આ જગ્યાએ તાત્કાલિક બમ્પ બનાવવાની લોકો માંગ કરી રહ્યા છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।